જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? આટણમાં છે ને થોડોક ઉપડા કરી નાખ્યા છે ને હવે જવું છે આપણે કામ મેં. આપણે એમરી સેન્ટર લઈને જઈએ જાવ બીજું હું આપણી ફોર્ચ્યુનર બરોબર ને આ પાર્ટનર? બધું નિપટી જાય તો સારું કા પાર્ટનર? ઘણી થાય રહ્યું છે થાય બધું ઉખરું છે પાછું હવામાનનું. ગરમી તો જોઈ ને મને ગરમી એમ છે ને આમ જોઈ લ્યો બીપી લો થઈ જેવું છે. બીપી લો થઈ જ જાય પાર્ટનર. ધ્યાન રાખજો માંગી ગયું પાણી બાણી ભરી દાજો. આમ જોયેલું માસ્ક ને સુંદરી છે ને વાતે ટીંકાતા છે બાને કેજો દઈ દઈએ ના ભૂલાય નહીં હો. અને પાણી ને બાણી પીતે રાખજો. હા હાલો જાઓ. જય માતાજી હો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય મુરલીધર, જય માતાજી. બધેને હાજર નરવા રાખી. કેમ છો બધા? તમારું આજના બ્લોગમાં સ્વાગત છે. અને જુઓ પાર્ટનર વયા ગયા છે ને આપણે છે ને એટલા ઉપડા થયા છે. જોઈ લ્યો જો ટૂંકા ટૂંકા છે ને આ બધા ઉપડા પાર્ટનરે કરાવી દીધા છે. ને આજે હવે આપણે છે ને હાથ ક્યારે આખા રહ્યા છે અને 3 બટકા જો આયા રહ્યા છે. એ તો હું હમણાં છે ને વાટવા વર્ગી જાય. અને આ વાતાવરણે તો જો લોહી પીતું હાવ. જુઓ તો ખરા તમે, આગાહી ઉપર આગાહી. આમાં ખેડૂ કરે તો શું કરે એવું બધું છે આમાં. અને આમાં નુકસાનીનો પાયો મોટે પાયે છે. કારણ કે જો વાઢી તોય દખ અને ન વાઢી તોય દખ એવું બધું છે. એટલે હવે આ બધું હકેલા વિનાનો છૂટકો નથી. 27 તારીખ સુધીનું કહે છીએ. ભગવાન રામે રામ જી થાય. હવે આમાં આપણા હાથમાં તો કંઈ છે નહીં. કુદરત કરે એ બધું મંજૂર. જેટલું નસીબમાં હોય એટલું લઈ મારા વાલા એવું છે બધું. અને આ જુઓ લેલાડા મીંડા ગીત ગાવા જઈ લ્યો. હવે સોમ વાતાવરણ છે. જો અટાણમાં એવો પંખીનો કિલકિલાટ હોય ને વાડીમાં હાવ મજા આવે. એમ થાય કે આ બધું શું મધુર થઈ જાય. હાવ એકદમ કમ્પ્લીટ વાતાવરણ. પંખીનું કલરવ આ જોવામાં બહુ. સૂર્યનારાયણ નથી દેખાતા જોઈ લ્યો. એટલા વાદળા છે આજ. એટલે હવે હરી કરે એ ખરી. જી થાય નસીબમાં હશે એ થાય. ઝીણા મોટું છે ને હાડીઓના કટકા ની બધું આમાં અત્યારે મૂકી દઈ. થોડુંક વારી ચોરી લઈ. તા બા આવું હોય તો આવી જાય ને કે આપણે સામે સેટે હપકાવા મંડી. આગળ બનતા રેજો. હાલો જુઓ બાની આવી ગયા છે ને આપણે જુઓ સરસ મજાની ચા પાકે છે. જઈ રહ્યો ઘરમાં સા તો પેલા જોયું. સવારે પીતો હોય પાછો અત્યારે પી પાછો 10 વાગે પી. સાનો કોઈ સ્ટાન્ડર્ડ જ નથી રહેતો અમારે. લઈ લો એટલે છે ને અમારે ખેડૂ માણાને સા તો વધારે જોઈએ. કારણ કે જો અટાણમાં શિરામણ તો કરવું હોય ને સા ઉપર હોય. અને પાછો 10 વાગ્યાનું પીવું એટલે સા તો છે ને સાંભળે જ. સા વિના બધું નકામું છે. થોડો નાખજો બા બસ લ્યો. કારણ શું છે કે જો સાંજે 1 કોથળી લેવી હોય ને દૂધ ગરમ કરીને રાખી દીધું હોય. પાર્ટનર ને અમે બે સાંજે આવીને પી. પછી પાછું અટાણે સવારે પી ને 2 રકાબી અટાણે બા આવે તઈ કરીને પી લઈ. અને પાછા 1 કોથળી આવે ને એટલે આ મજૂર હારું 10 વાગ્યાનો કરવાનો હોય. હાલો તો આગળ બનતા રહેજો. હાલો તો પેલા છે ને એકવાર તો છે ને આપણે આ પીવાનું પાણી ભરી લઈ. કારણ કે ગોરો થઈ ગયો છે ખાલી. પીવાનું પાણી ભરી લઈ પછી ઉપાધિ નહીં. હાલો ચાલુ કરી દો મોટર. આ કેન બે લેતા જાવ બા. કેનનું ઢાંકણું ઓલું કેમ ફાટી ગયું છે? આ કે શેની હેઠે આવી ગયું છે? ફાટી ગયું જો ઢાંકણું. ને વિસરી નાખજો ને થોડુંક પાણી જવા દેજો એટલે હા ઓછો આવો. અને કહેજો મને મોટર ચાલુ કરવી હોય તો ઈ. હાલો મોટર ચાલુ કરી દઈ. પીવાનું પાણી ભરાઈ જાય. જવા દેજો પાણી થોડીક લાઈન અત્યારે રાખો એટલે કેળા માંદણું ન થાય. જવા દો એટલે હા ન આવે. આ પડતર પાણી થઈ ગયું ને ભૈરું રહે ને પાણીમાં ગતની વાઈસ આવે છે. ઓલું પંખી ન મરી ગયું એવું લાગે. હાલો 10 વાગી ગયા છે. જો ચા બનાવવા આવ્યા છે. અને હજી એક ક્યારા લેવાના નથી. થોડા અધૂરા છે. એટલે હવે 3 ક્યારા રહ્યા છે. એમાં એવું છે કે 5 જણા કીધા તો કાયમ 1 જણો તૂટે. આજે 1 જણો નથી એવું. એટલે આપણે છે ને હવે 3 ક્યારા રહ્યા છે. અને 4 મજૂર છે. બે અમે હા હોવું છે. એટલે હવે 3 ક્યારા છે ને ફિનિક્સ લગભગ થઈ જ જાય. બપોર થયા હતા આમ જોઈ લ્યો. રહ્યા મજૂર અમે સેટે છે ને. હવે અમે છે ને ઓલા કાલવાળા અધૂરા હતા ને એ લઈ લીધા. અને મજૂરને લેવડાવી છે. એટલે કે આ કંઈક ઘોડાની હિસાબે છે ને વહેલો વારો આવી જાય તો સારું. નકર છે ને બધું ખીચડો થાય એવું થાય. ને જુઓ ચા પાકે છે. પીવી હોય તો હાલો કોઈ.
હાલો 11:15 વાગવા આવ્યા છે અને હવે હાથ પગ ધોઈ લઈએ. આજનો ઉકળાટ, ઓહો ભગવાન, બાકીની એવું આમ જોઈ લો વાતાવરણ તમે, હા સોમ વાતાવરણ છે. ઉકળાટ એટલે એમ થાય કે હા મોઢું બરબરી જાય છે, એવો ઉકળાટ છે. આમ જોઈ લો શું કરે નવા જૂનું. અને જો હળવો હળવો જો આ ગિરનારી વાય છે. હવે જે થાય ધણીએ ધાર્યું છે થાય. આપણે હાથ પગ ધોઈ લઈ. ડોલું લેતા આવજો બાબે. ત્યાં બેસી કઈ ખારું દે તો કૃષ્ણે ફોન કર્યો છે, હમણાં તેડી જાય. હાલ 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 ઝૂલવા માંડ એ જ કામ કરજે. જોઈએ ઝૂલતા મિનારા, 5 સ્ટાર ઝૂલતા મિનારા અમારા. આજે છે ને કઈ નહેરું તો રહી ગયું છે. એક માણસ ઓછું આવ્યું ને કાલ બપોરથી છે ને 2 જણા કહી દે એટલે ઉભરાઈ થઈ જાય અને એટલા રહ્યા એટલા વઢાઈ જાય. હવે સાની મુની રે ને આવે છે નાખવા. અને આમ જોઈ લો હવે જે કરે હરી કરે એ ખરી. હે પવન એમનો થી છે એ તો કહું છું ગિરનારી વાય છે. જે થાય ભગવાને ભગવાન, રામે રામ. આપણા હાથની વાત નથી ભાઈ, આ કુદરતી આફત છે. જોઈ લો એમ થાય કે હમણાં વરસાદ આવશે. જોઈ લો આમ તો જુઓ આજે આમ થાય હો બા. આ હોય છે આ જુનાગઢ જિલ્લામાં નહીં હોય, થઈ જ ગયું હોય ચાલુ. અને આ મજૂર જુઓ ગાડીઓ લેવા જણે જણ આવે ને એટલે છે ને ગાડી લેતા આવે બિચારા. પછી અમારી વાડી છે ને 18 કિલોમીટર સેટી થાય એટલે છે ને એ ગાડીઓ લઈને આવે જણે જણ. એટલે ઓમ ઉપાધિ ન હોય, એની રીતે કામ ઈ કરે. આપણે કાંઈ ઉપાધિ દેવું ન હોય. જે એનું ટાઈમ થાય તે હાલતા થઈ જાય. હાલો આગળ બનતા રહેજો. મોસમ તમે કાલાન બાલાન મીંડા ઉડવા હો, વાવાઝોડો ખતરો છે એવું લાગે છે. આમ જોઈ લો પવન, એ ફોમ પવન ઉપડો આમ જોઈ લો. અને એમાં એવું છે કે અમારી વાડી બાજુ છે ને સાટાઈ ચાલુ થઈ ગયા હતા. તાલાઈ જો નમવા માંડ્યા. જો આ બાજુ વાળાને જોઈ લો આ તાલુ પડશે બા. ગધડીનું ચાલુ થઈ ગયું. હવે જેવું થાય આમાં ઉપાધિ તો થાય, પણ ઉપાધિ કરી શું થાય. બધું જો ઉડાડીને નાખી દે તો સારું, ઉપાધિ નહીં. આમાં રૂબીબેન તો છે ને હાવ બીકણીના પેટના છે. જુઓ ખાટલે સડી ગયા. જઈ ગયા કા રૂબા ડુબા જો ખાટલે સડી ગયો માં રૂબો ડુબો. સાયકલીની થામાં બહુ સાયકલીની થામાં. હો તું સાની મુની રહી. ઓલો ક્રિસ અમારો બેઠો હતો ને અહીંયા એટલે ખાટલે સડી ગઈ. ક્રિસ બેહી જાય ને પાય કારોબાર ડૂબા. એવી બીકણી છે ને કે આ છે ને હવે ખીલે પછી કાવકારા નાખે એવી બીકણી છે. પછી એને ઓસરીમાં બેઠી રહી. જો વરસાદ જેવું કડાકાન ભડાકાન વયસમાં હમણાં હતું ને તે દુની છે ને હાવ બી ગઈ છે. કા હાવ બી ગયો છે મારો રૂબો ડૂબો, હાવ બી ગયો છે મારો રૂબા ડૂબા. ગોલ્ડન રૂબા ગોલ્ડન. બસ 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 બહુ સાયકલીનું નથી થવું હો. બસ બેસી જવા. હે બસ બસ ઘણો હવે માન નથી જોતો. બસ લ્યો બેસી જાય. ક્રિસ બેસી જાય ને બાજુમાં. હાવ બીકણી છે હાવ. કેમ તો હાવ રાખ ઠંડી છે કા. બસ હવે શું ફાવ બેસી જાય સાનમુની બીકણીના પેટની. જા ક્રિસ બે હવે એની પાસે. એટલે અમારા રૂબાબેન છે ને, અમારા રૂબાબેનનું કામકાજ છે ને બધું એવું છે. ને ઉદયભાઈ જોઈ લો. હેલો, ગુડ આફ્ટરનૂન, રાધે રાધે. ગુડ હવે આફ્ટરનૂન. બપોર થઈ જશે એટલે ગુડ આફ્ટરનૂન હોય. મોર્નિંગ વહી ગયું કા બપોર થઈ ગયા. એટલે બપોર એટલે કેટલા થયા છે? 12 થયા. હવા બાર થયા. જુઓ એટલે ગુડ આફ્ટરનૂન જ હોય. હવા 12 થયા છે. અને ઓલા લોકો છે ને હજી બિચારા પોયરા હતા. પછી મેં બોલાવી લીધા. હું કાલો ના ઈ માણસ જ છે ને, એક જીવ જ છે એમાં. કા ઉદયભાઈ કાલે ઉદયભાઈ ને ઉપડા કરવા આવવાનું છે. ઉદયભાઈ પાણી ભરતા આવ્યા. સારું ઈ ઘર કામ કરજો તો ઘણું મારે. હાલો 1 વાગી ગયો છે ને બપોરા કરવા. હાલો જુઓ કઢી છે, ઠંડી છાશ, મરચા, ડુંગળી, રોટલા, રોટલી. અને મારા પાર્ટનર જો આજ પાછા ટિફિન લઈને આવ્યા. કેમ પાર્ટનર આવતા રહ્યા? થઈ રહ્યું હવે રજા છે અટાણે તો હે ભૂલી જાય જવાનું છે. તો આ ટિફિન એમની હવે ખબર હોય તો વાલા કહેવાય ને તો ગરમ ગરમ રોટલી કરી નાખે. એમાં હું છે જો હું રોટલો તો મને ખાવાની ના પાડી એટલે મારા પૂરતી રોટલી કરીને બાઈને એના પૂરતા રોટલા કર્યા 3 પૂરતા. કા કેમ ઉકળાટ
હજી હું બાની ઈ જ કહેતી બાઈ એમ કહેતા હતી કે બિચારી કે આજે કે કેમ રહી શકશે. હાલો તો બધા છે ને બપોરા કરવા હાલો.